રાજકોટ શહેરના નવા મેયર બન્યા છે નેહલ શુકલ. ડેપ્યુટી મેયર તરીકે દક્ષા વસાણીની વરણી થઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે પરેશ પીપળિયા. શાસક પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણીયાને જવાબદારી સોંપાઈ છે. સંજયસિંહ રાણાની દંડક તરીકે વરણી કરવામાં આવી છે. એટલે કે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી છે તે કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાને બનાવવામાં આવ્યા છે. શાસક પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણીયાની પસંદગી કરાઈ. પણ વાત એવી છે નહીં કે નામ બદલાયા કે એવું. અમારી એક પદ્ધતિ હોય છે. એ પદ્ધતિના ભાગરૂપે અત્યારે અમારા પ્રભારી અને ઝોનના પ્રભારી અનિરુદ્ધભાઈ દવેએ આજે જે ત્યાં અગત્યની એક બેઠકમાં રોકાયેલા છે, એટલે અધ્યક્ષ તરીકે મારે જવાબદારી નિભાવવાની હતી, ત્યારે એમણે જ ત્યાંથી જે કંઈ સૂચના આવી અને જે નામનું કવર જે બનેલું હોય અમારા ત્યાંની પદ્ધતિ પ્રમાણે, એની એમણે ત્યાંથી જ જાહેરાત કરી છે. એટલે નામ, આ બધી અફવાઓ છે. જે પ્રદેશ નેતૃત્વએ નક્કી કર્યું હતું એ મુજબની જ કાર્યવાહી થયેલી છે. બહાર જવાનું કારણ શું? ચાલુ સંકલને બહાર બેઠક થઈ, આની પાછળનું કારણ શું? એક મારી વાત મને બોલવા દો. એક પણ એવી વાત નથી આપ જે કહો છો એ. આ અમારી રૂટીન પ્રક્રિયાનો એક ભાગ છે. બધા જ કોર્પોરેટરશ્રીઓ અંદર બેસી ગયા હતા. જે કંઈ અમારે લેખિત પ્રક્રિયા જે કંઈ કરવી પડે એની વાતો કરવા માટે એક બે વાર ફોન આવે તો બધાની વચ્ચે વાત ન થઈ શકતી હોય તો બહાર ગયા હોય. આવી કોઈ વાત નથી. ખૂબ શાંતિથી, ખૂબ સરળતાથી અને ભારતીય જનતા પાર્ટીની જે નિયમ પદ્ધતિ છે એ મુજબ જ આખી પ્રક્રિયા અત્યારે પૂર્ણ કરેલ છે. હવે જનરલ બોર્ડ